અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આ તરફ નવસારીને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે. એક તરફ મનપા પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે લોકોને સમજાવીને જાગૃત કરે છે, તો બીજી તરફ નિયમનો ભંગ કરીને પ્લાસ્ટિકનો વપરાશ કરતા દુકાનદારો સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની જાહેરાત કરી. મનપાની ટીમે શહેરના વિવિધ માર્કેટમાં ફળ વિક્રેતાઓ અને દુકાનદારને ત્યાં તપાસ કરીને એક અઠવાડિયામાં 200 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને હવે આગામી સમયમાં જો કોઈ દુકાનદાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાશે. અઠવાડિયામાં 2 ટન જેવું જે છે અમે પકડ્યો છે. 2 લાખથી વધારે પેનલ્ટી પણ કરી છે અને વારંવાર એ લોકો જે છે ફરી પાછું યુઝ કરતા જાય છે. તો અત્યારે અમે નક્કી કર્યો છે 1 જાન્યુઆરી પછી એવા જેટલા પણ કિસ્સાઓ રહેશે આમાં જે છે કે કેમ આ દુકાન છે આનો ગુમાસ્તાદારોનો લાયસન્સ જે છે શોપ રજિસ્ટરનો લાયસન્સ કેમ રદ નહીં કરવામાં આવે. કેમ કે જ્યારે બંધ કરેલો હોય, જ્યારે સ્ટેટની પોલિસી હોય, જ્યારે લો હોય, લોનું પાલન નહીં કરીએ તો લો અબાઇડિંગ સિટીઝન ના બનીએ તો જે સુવિધાઓ સરકાર તરફથી મળે છે, જે લાયસન્સ મળે છે એ પણ લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન છે, સાથે સાથે થતા કચરાના ખડકલાના કારણે શહેર પણ ગંદુ બને છે. આ ઉપરાંત પ્લાસ્ટિક ખાવાથી પશુઓ પણ જીવ ગુમાવે છે, જેને કારણે હવે પ્રજાજનો પણ પ્લાસ્ટિક છોડવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. નવસારી શહેરની માર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકો હવે કપડાની થેલીનો આગ્રહ રાખે છે. પહેલે પ્લાસ્ટિક જેટલા મળતા હતા, સિંગલ પ્લાસ્ટિક જેટલા મળતા હતા, પણ તેનાથી બહુ એમ બધું કચરો ગંદો થતો હતો અને પ્રદૂષણ બહુ થતું હતું. અત્યારે એમ આ નગરપાલિકા સારું કામ કર્યું છે, ક્લોથ બેગ વેલિંગ મશીન લગાવીને કે જો આમ એનાથી પ્રદૂષણ મુક્ત થશે નગરપાલિકા, એમાં તમને વધારે ફાયદો થશે. તો બીજી મોટાભાગના વેપારીઓ પણ પ્લાસ્ટિક મુક્ત નવસારી શહેરની ઝુંબેશને આવકારી રહ્યા છે અને ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલી આપવાનું ટાળી રહ્યા છે. હવે મારી પોતાની શોપ છે લેડીઝ કુર્તીની ને એના માટેની. નગરપાલિકા જે નવસારી મહાનગરપાલિકા તરફથી જે જાગૃતતા બધાને દુકાનદારોને અને પબ્લિકને મળી છે, તે પહેલા પ્લાસ્ટિક બેગ અમે પણ વાપરતા હતા, જે માર્કેટમાં મળતું તે જ આપણે લાવીને કસ્ટમરને આપતા હતા. જ્યારથી અવેરનેસ અને જાગૃતતા નગરપાલિકા તરફથી જે રીતે કહેવામાં આવ્યું છે કે એન્વાયરમેન્ટને હાર્મ કરે આટલું બધું અને આપણા માટે સારું નથી, ત્યારથી અમે પણ કસ્ટમર્સને આપવાનું બંધ કરી દીધું છે કમ્પ્લીટલી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH